हेलो गाइस, वेलकम बैक टू माय न्यू एडिटिंग वीडियो। तो हाल में તમે જે ડેમો વિડિયો જોયો આજે આપણે સ્ટેટસ બનાવવાના છીએ, તો વિડિયોને સ્કીપ કર્યા વગર એન્ડ સુધી જોજો અને ચેનલ પર નવા હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આપેલા બેલ આઇકનને ઓલ પર સેટ કરી નાખજો। તો સૌ પહેલા તમારે લાઇટ મોશન એપમાં આવી જવાનું છે અને લાઇટ મોશન એપની લિંક તમને મારા ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે, ત્યાંથી તમે ડાઉનલોડ કરી દેજો। તો ચલો હવે આપણે એનું એડિટિંગ શરૂ કરીએ। हेलो गाइस, वेलकम बैक टू माय न्यू एडिटिंग वीडियो। तो आज આપણે મેલોડીમાં તમને જોરદાર સ્ટેટસ વિડિયો એડિટ કરવાના છે। તો સૌ પહેલા તમારે લાઇટ મોશન એપની અંદર આવી જવાનું છે ને એમાં તમારે એક XML ફાઇલ એડ કરવાની છે, મેલોડીમાં XML, અને XML ની લિંક તમને મારા ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે। તો સૌ પહેલા તમે XML ડાઉનલોડ કરી અને લાઇટ મોશનની અંદર એડ કરી દેજો। તો આપણે હવે આપણે XML ની અંદર આવી જઈએ। XML में आप તમે જોઈ શકો છો આપણી બધી ટેક્સ્ટ ઇફેક્ટ અને ઇમોજી એડ કરેલા છે, ખાલી તમે એમાં ફોટા અને સોંગ એડ કરવાનું છે। તો સૌ પહેલાં તમે આ રીતે ફર્સ્ટમાં આવી જવાનું છે ને પ્લસ લાઇકમાં જઈ ઓડિયોવાળા ઓપ્શનમાં જઈ અહીંયાથી આપણે એક સોંગ એડ કરી દઈશું। સિમ્પલી આ રીતે એની અંદર એક સોંગ એડ કરી દેવાનું છે અને સોંગને ખેંચીને આ રીતે બધા નીચે લઈ દઈશું। બસ આ રીતે આટલું થઈ જાય ને બી સિમ્પલી તમારે જેટલા બીટ હોય બધા બીટની અંદર આપણે ફોટા એડ કરવાના છે। તો સૌ પહેલાં આપણે આ રીતે ફર્સ્ટમાં આવી જવાનું છે ને પ્લસ લાઇકમાં જઈ મીડિયાવાળા ઓપ્શનમાં જઈ એની અંદર આપણે મેલોડી માતાના ફોટા એડ કરી દઈએ। સિમ્પલી તમારે આ રીતે ફોટો લેવાનો છે ને ઉપર તમારે 3 ડોટમાં જઈ અને રિફિલ કોમ્પ્રેશન દઈ રહ્યા એટલે આપણો ફોટો ફૂલ સ્ક્રીન થઈ જશે અને એની લંબાઈ આપણે આગલા બીટ સુધી લંબાઈ દેવાની છે। સિમ્પલી આ ઓપ્શનમાં ટિક કરીશું એટલે આપણે આગલા બીટ પર પોઈન્ટર આવી જશે અને ત્યાંથી આ ઓપ્શનમાં ક્લિક કરી દઈશું। બસ આ રીતે તો અહીંયા આપણે આ રીતે લંબાઈ ખેંચાઈ ગઈ છે। તો આપણો આ રીતે એક ફોટો એડ થઈ ગયો છે। આવી રીતે આપણે બીજા ફોટા એની અંદર એડ કરવાના છે। તો એની અંદર ફટાફટ ફોટા એડ કરી દઉં। बस आ रीते તમે એની અંદર ફોટા એડ કરી દેવાના છે। મેં 2 દિવસ પહેલાં એક પોસ્ટ અપલોડ કરી હતી, આ પોસ્ટ કે 2K સ્પેશિયલ। તો આ પોસ્ટમાં તમે કોમેન્ટ કરી દેજો, આપણે Q&A વિડીયો લાવવાના છીએ જ્યારે આપણે 2000 સબસ્ક્રાઈબર પૂરા થઈ જાય ત્યારે। તો તમે આ પોસ્ટની અંદર તમારે જે પણ પ્રશ્ન હોય મારાથી કે એડિટિંગથી, તો તમે પ્રશ્ન હતા એ પોસ્ટની નીચે કરી દેજો। તો આ તમે પોસ્ટ જે અપલોડ કરી અને પણ એક પણ લાઇક પણ કરી દેજો, એક લાઇક પણ તમે કરી દેજો। તો આ રીતે આપણે ફોટા એડ કરી દેવાના છે। આટલું કર્યા પછી ફરીથી આપણે આ રીતે જે ફોટા એડ કર્યા 5 ફોટા એ ફોટાની અહીંયાથી સ્ટિક કરીને સિલેક્ટ કરવાનું છે। તો કોઈ બી એક ફોટામાં લોંગ પ્રેસ કરીને આ રીતે ફોટો સિલેક્ટ કરી દેવાનો છે। બસ આ રીતે આપણે ફોટો ટિક થઈ જાય ને બી સિમ્પલી આપણે જેટલા ફોટા ટિક કરવાના છે, જેટલા ફોટા એડ કર્યા એટલા બધા આ રીતે નહીં સિમ્પલ તમારું ઉપર આ ઓપ્શનમાં જઈને તમારે એક ગ્રુપ ક્રિએટ કરી દેવાનું છે સિમ્પલી આ રીતે। તો આ રીતે આપણું ગ્રુપ બની ગયું છે ને એ ગ્રુપને આપણે ખેંચીને જે આપણે ગ્રુપ 2 છે, ગ્રુપ 1 એની નીચે લાવવાનું છે સિમ્પલી સોંગની ઉપર તેને લઈ દઈએ। બસ આ રીતે તો આ રીતે અહીંયા આપણે ટેક્સ્ટ ઇફેક્ટ અને ઇમોજી આવી ગયા છે। તો સિમ્પલ દેખાતા નહીં તો સિમ્પલ આપણે જે ફોટાવાળા ગ્રુપ છે એ ગ્રુપની બ્રાઇટનેસ ઘટાડવાની છે। તો સિમ્પલી ફોટાવાળા ગ્રુપમાં આવી જવાનું છે ને એ સિમ્પલ એમાં બ્લેડિંગવાળા ઓપ્શનમાં જવાનું છે આ રીતે, ને તમારે 100% હશે તો સિમ્પલમાં આ રીતે ઘટાડવાની છે। બસ આ રીતે તમારે 70% ચાલુ કરી દેજો। બસ આ રીતે આટલું ગ્રાફ સિમ્પલ દેખાઈશું। તો હવે આપણે એની અંદર ટેક્સ્ટ ઇફેક્ટ દેખાય છે અને તમારે ટેક્સ્ટ ઇફેક્ટમાં કંઈ ઇમોજી કંઈ પણ એડિટ કરવા હોય ને સિમ્પલ તમારે અહીંયાથી ગ્રુપ 1 ની અંદર આવી જવાનું છે અહીંયાથી એડિટ ગ્રુપ। તો આ રીતે તમારે ઇમોજી અને તમને ટેક્સ્ટ ઇફેક્ટ બધું જોવા મળી જશે। અને જે મેં આ ટેક્સ્ટ ઇફેક્ટની અંદર ફોન્ટ યુઝ કરી એ ફોન્ટ તમારે લાઇટ મોશનની અંદર છે જ, અને જે ઇમોજીમાં ફોન્ટ યુઝ કરી એ ફોન્ટની લિંક તમને મારા ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે। આટલું કર્યા સિમ્પલ બે કહીશું આ રીતે આમાં ફર્સ્ટમાં આવી જવાનું છે ને પ્લસ લાઇકમાં જઈ મીડિયાવાળા ઓપ્શનમાં જઈ હવે આપણે એની અંદર એક બ્લેક સ્ક્રીન વિડીયો એડ કરવાનો છે। તો વિડીયો પણ એડ કરી દઈએ। સિમ્પલી આ રીતે વિડીયોની અંદર એડ કરવાનું છે ને સિમ્પલી આ રીતે વિડીયોની અંદર આવી જવાનું છે। સિમ્પલી આપણે બ્લેડિંગવાળા ઓપ્શનમાં જઈને એને આપણે ઇન્ક્રીઝ કરી દેવાનું છે સિમ્પલી આ રીતે। નહીં તમારે લાઇટવાળા ઓપ્શનમાં જઈને તમારે પહેલો ઓપ્શન સિલેક્ટ કરી દેવાનું છે સ્ક્રીન। બસ આ રીતે તો આ રીતે આપણો PNG વિડીયો થઈ ગયો છે। સિમ્પલ હવે આપણે એની અંદર એક ઇફેક્ટ એડ કરવાની છે। તો ઇફેક્ટવાળા ઓપ્શનમાં જઈએ એડ ઇફેક્ટ, અહીંયાથી આપણે ફેડવાળી ઇફેક્ટ એડ કરવાની છે। મારી અંદર અહીંયા પહેલી જ પડી છે તો એડ કરી દઈએ ફેડ। અહીંયા તમારે 2 ઓપ્શન જોવા મળશે, તો ઇનવાલ લઈને 0% કરી દેવાનું છે। બસ આ રીતે તો અહીંયા આપણો આ રીતે વિડીયો એડ થઈ ગયો છે। સિમ્પલી આપણે લંબાઈ વધારે હોય બીટ કરતાં તો અહીંયા ઓપ્શનમાં જઈને એથી કટ પણ કરી દઈશું। બસ આ રીતે સિમ્પલ તમારે આ ઓપ્શનમાં જઈને આ વિડીયોનો કોપી કરી દેવાનો છે આ રીતે, અને અહીંયાથી તમારે કોપી લેયર આ રીતે કોપી લેયર કરી દઈશું। બસ આ રીતે અને સિમ્પલમાં પોઇન્ટરને આગળના બીટ પર લઈ દેવાનું છે આ રીતે, અને સિમ્પલ ફરી તમારે આ ઓપ્શનમાં જઈને તમારા વિડીયોને પેસ્ટ કરી દેવાનું છે સિમ્પલી આ રીતે પેસ્ટ લેયર કરી દઈશું। બસ આ રીતે અને એની લંબાઈ આપણે આગલા બીટ શું કરતાં વધારે હોય તો એને આ રીતે વિડીયોની અંદર આવવાનું છે અને સિમ્પલી આ કટવાળા ઓપ્શનમાં જઈને એથી કટ કરી દઈશું। બસ આ રીતે તો સિમ્પલી આ રીતે બધા બીટમાં આપણે ફોટા વિડીયો એડ કરી દઈએ।
બસ આ રીતે તો આ રીતે આપણો વિડીયો પણ એડ થઈ ગયો છે. હવે સિમ્પલી તમે નીચે આવશો તો તમને મારો ટેક્સ્ટ લોગો જોવા મળશે વિડીયોની અંદર સિમ્પલી. તો સિમ્પલ તમે આ લેયરની અંદર જઈને એ તમારે ટેક્સ્ટ લોગો તમે ચેન્જ કરી દેજો તમારી ચેનલનું નામ. અને મેં જે ટેક્સ્ટ લોગોમાં ફોન્ટ યુઝ કરી એ ફોન્ટની લિંક પણ તમને મારા ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે. તો અહીંયા આપણો આ ટાઈપનો વિડીયો બની રેડી થઈ ગયો છે. તમે એકવાર વિડીયો જોઈ લો. તો અહીંયા આપણો આ ટાઈપનો વિડીયો બની રેડી થઈ ગયો છે. સિમ્પલી આપણે એને એક્સપોર્ટવાળા ઓપ્શનમાં જઈને એથી ફૂલ એચડીમાં વિડીયોની એક્સપોર્ટ કરી દેવાનું છે. તો વિડીયો બનાવવામાં તમને કંઈ પણ તકલીફ પડે તો મને કોમેન્ટ બોક્સમાં જણાવી દેજો. તો મળશું આપણે એક નવા એડિટિંગ વિડીયોની અંદર. તબ તક કે લીએ રાધે રાધે, જય દ્વારકાધીશ.